સુરત શહેરમાં 7 વર્ષના બાળકનું મોત ગત રાત્રે થઈ ગયું હતું। જો કે આશા અને આઘાતમાં ડૂબેલા પિતા સવારે પોતાના પુત્રને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો। પોતાના વહાલ સોયા પુત્રના મોતના સમાચાર સાંભળતા જ પિતાની શુદ્ધ બુદ્ધ ખોરવાઈ ગઈ હતી અને તેઓ પુત્રના મૃતદેહને ખંભે ઉચકીને હોસ્પિટલની બહાર રવાના થઈ ગયા હતા। પુત્રના મૃતદેહને ખંભે ઉચકીને સોનમૂન અવસ્થામાં ચાલતા પિતાને જોઈને સિવિલના સ્ટાફ અને સિક્યુરિટીમાં દોડધામ મચી ગઈ હતી। પિતા છેક અડધો કિલોમીટર દૂર હોસ્પિટલના ગેટ સુધી પહોંચી ગયા હતા, ત્યારે સ્ટાફે તેમને રોક્યા હતા અને કાયદાકીય પ્રક્રિયા અને મોતનું સચોટ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કેટલું જરૂરી છે તે અંગે પિતાને લાંબી સમજાવટ કરવામાં આવી હતી। અંતે ભારે જહેમત બાદ પિતા માન્યા હતા અને પુત્રના મૃતદેહને ફરીથી ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો, જ્યાંથી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યું હતું। એક લાચાર પિતાના ખંભા પર પુત્રના શબના આ દ્રશ્યોએ આજે સિવિલમાં હાજર તમામ લોકોની આંખો ભીની કરી દીધી છે। આ ઘટના માત્ર એક અકસ્માત કે મોત નથી, પરંતુ એક પિતાની અસહ્ય વેદનાની પરાકાષ્ઠા છે।